માં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ચોળાનું શાક. જે લગ્ન પ્રસંગે બને છે ચોળાનું શાક, એ આપણે બનાવશું. એના માટે શું જોઈશે તો કે જે મસાલા છે, રાઈ જીરું વઘાર માટે હિંગ ને બાકી બધા જે હળદર ધાણા જીરું મસાલા છે એ. ત્યાર પછી ડુંગળી છે 2 મોટી, એ ઝીણી એકદમ સમારી લીધી છે. 2 ટામેટા છે, એ ઝીણા સમારી લીધા છે. અને આખો મસાલો જોશે, તમાલપત્ર, તજ, લવિંગ, આ લસણ અને મરચાની પેસ્ટ કરી લીધી છે. વઘાર માટે લીમડો જોઈશે અને ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા લીધા છે. શરૂઆત કરી, સૌ પ્રથમ મેં ચોળા છે રાત્રે પલાળી દીધા હતા ગરમ પાણીમાં. એટલે અત્યારે સરસ પલળી ગયા છે. હવે આપણે એને કુકરમાં બાફવા મૂકીશું. આપણે એને કુકરમાં બાફવા મૂકી દઈએ. આ રીતે તમે બનાવી જોજો ચોળાનું શાક. એકદમ લગ્ન પ્રસંગમાં જે મળતું હોય, ખાતા હો તમે, એવું જ લાગશે, ટેસ્ટી. આપણે પાણી એડ કરી દઈએ. થોડું મીઠું એડ કરી દઈએ. 5 થી 6 વિસલાની આપણે કરી લઈશું. હવે આપણા ચોળા છે એ બફાઈ ગયા છે. આપણે એને વઘારશું. એના માટે આપણે સૌથી પહેલા તેલ છે એડ કરીએ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, જીરું, લીમડાના પાન એડ કરી દઉં. ગરમ મસાલો જે હતો આખો, એ આપણે એડ કરી દઈએ. એક ચમચી હિંગ એડ કરી દઈએ. હવે આપણે જે ડુંગળીની પેસ્ટ છે એડ કરી દઈએ. ડુંગળી કકડાઈ જાય એટલે આપણે એમાં લસણ અને મરચાં પેસ્ટ છે એડ કરી દઈએ. હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરી દઈએ. આપણે ચોળામાં મીઠું નાખેલું હતું એટલે આપણે થોડું ડુંગળી ને ટમેટાના પ્રમાણમાં જ મીઠું આપણે એડ કરીશું. હળદર એડ કરી દઈએ. ધાણા જીરું, મિક્સ કરી હવે આપણે એમાં મરચાંની ભૂકી એડ કરીને સીધા જ આપણે જે ટામેટા ઝીણા સમાર્યા હતા એડ કરી દઈશું. એટલે શું કે મરચાંની ભૂકી હોય એ બળી ન જાય. આ એક ટ્રીક યાદ રાખજો. જ્યારે પણ ગ્રેવી વાળું અથવા કોઈ શાક બનાવતા હોય તો મરચાંની ભૂકી નાખો તાશે જ ટામેટા એડ કરી દેવું. થોડી વાર ડુંગળી ટમેટા ચડે ત્યાં સુધી ઢાંકણ મૂકી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. સરસ એકદમ ડુંગળી ટમેટામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીને પછી આપણે બાફેલા ચોળા એડ કરીએ.
પાણી એડ કરી જે ચોળા બાફેલા હતા એ આપણે કરી સારી રીતે મિક્સ કરી દો. વધારે પાણીની જરૂર લાગે તો તમે એડ કરી શકો છો. હવે આપણે આને પાછા ઢાંકણ બંધ કરીને થોડું રીતે ચડવા દઈશું. હવે આપણે ચેક કરી દઈએ. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો સરસ એકદમ થઈ ગયા છે ચોળા. હવે આપણે એમાં લગ્ન પ્રસંગમાં જેવું મળે છે ને એવું તમારે જો ટેસ્ટ જોઈતો હોય તો તમે અડધો ફાળો લીંબુનો છે એમાં નીચે અને આપણે ખટાશ નાખી બરાબર એટલે આપણે એમાં થોડીક મીઠાશ દેવા માટે તમે ગોળ અથવા તો ખાંડનો ઉપયોગ કરી શકો. હું અહીંયા ખાંડ નાખું છું, મારી પાસે ગોળ છે અવેલેબલ નથી એટલે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું. અને ફરી એકવાર આપણે ગેસને ઓન કરીને 2 મિનિટ માટે આપણે એને ચલાવી જઈશું જે ખાંડ ને જે લીંબુ છે એકદમ એકરસ થઈ જાય. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. લીલા ધાણા જે આપણે લીધા હતા આપણે તૈયાર છે ચોળાનું શાક. તમે પણ આવી રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રીતનું ચોળાનું શાક કેવું લાગે છે. મારી રસોઈમાં ફરી એકવાર નવી રસોઈ સાથે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.